ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ સૌને. બહુ તડકો થઈ ગયો છે તો અગાઉ ગરા દઈ દઈએ તો મોડું થયું છે, પાણી હાલે છે એટલે ને થોડુંક તાવ જેવું થઈ ગયું છે તડકાનું એટલે હવે પાણીની ડોલ તો ભરલ છે. હવે છે ને પાણી નાખવા જોવા જવાનું છે, અત્યારે હાલે છે એટલે હવે જો ભરાઈ જાય ને આજ બંધ કરી દેવી છે. તડકા મોટર હાંકતી નથી એટલે મોટર જ બંધ કરી દઈએ. અહીંયા અમારું ટાટર છે એટલે મોટર બંધ કરી દેવી. આજ બપોર વરસાદ ન થાકવી કારણ કે તડકાનું હળિયું કાઢવી પડે અને તબિયતમાં સારું નથી. કાલનો તડકો ખવાઈ ગયો હતી એટલે હવે જો રોંઢે દવા લઈ આવશું એમ તો ઘરમાં હતી કીધી તો ટાઈટ ઉતરી ગઈ. હાઈ જે ટાઈટ આવી દીધી અને જો અમારા કૂતરા હવે કામ વધાર્યું છે. આ બધું આમાં જો અહીં હુંકવું હતું ને એ બધું ખેંચીને જો બધા સૈણા ઢોર નાખ્યા, સૈણાની દાળ અને અડદ ને સૈણા બધું ભેગું કરી દીધું છે. ત્યાં હુપડામાં પછી ભરી લીધું સવારમાં ને એટલે હવે આવું બધું કરી નાખ્યું છે. કૂતરા હવે બહુ કૂતરા હેરાન કરે છે રાતના. હાલો જો હવે છે ને મેથી ઉપાડવા જવાનું છે. હવે જો તડકો ઓછો થઈ ગયો એટલે હવે મેથી ઉપાડી આવીએ એટલે કેરામાં ચડવાનું છે. અવળી ટમેટીમાં ટમેટો આવ્યા જો અવળી જ છે તોય એમાં ટમેટો. ખડે છે તો ખરી આમાં પણ હવે હે વલ્લભ ઉપાડી પાણી વારવે ને તો હું એકલી સૌ હજી ભગત આવ્યા નથી એટલે હવે જો આવશે તો ઉતારવા ઉપાડવા લાગશે. નકર તમારે એકલીને જ ઉપાડવાની છે મેથી. પણ ભાવ બહુ નથી. કાલે ગયા હતા માર્કેટ ને તો પછી એટલે કાલે એટલી ઉપાડી હતી અને આજ હવે થઈ ગઈ છે. મેથી ઉપાડાઈ ગઈ છે. આટલી બધી ઉપાડી છે. હવે બધી એટલી ઉપાડી જ અને હવે ભેગી કરી લઈએ અને ઓસરીમાં લઈને પાણી વારવા માંડી જાય. જો દોસ્તો બાંધીને ખજૂર ડારિયા લીધા હતા તો હવે જો ખજૂર ડારિયાની હાલત કૂતરા હવે કરી નાખી. ઓસરી મૂકીને ખેતરમાં વયા ગયા હતા તો આવ્યા ને હતા જો ખાઈ ગયા કૂતરા. એટલે હવે આ કાંઈ મારે ખાવાના કામના રહ્યા નથી. હવે બીજા લઈ આવી દઈએ તો અહીંયા હાસું. હવે તો આ બાંધીને ખજૂર ડારિયા લેવરાવ્યા તો એમાંય કાંઈ વૈરું નહીં. જો મૂકીને ગઈ હતી અહીં કોથરો ઢાંકલો હતો પણ મને યાદ ન એવું ભૂલાઈ ગયું એટલે આ ખજૂરનું કોથરીને ડારિયાની ફરિયામાં પડ્યું હતું. હું તો આવી તા એટલે હવે આ કાંઈ આપણે ખાવાનું કામનું રહ્યું નથી. હવે માંડ મગાવ્યા હતા વંથલી આજ જતા હતા ને તો વયા ગયા. મારા ભાગમાં જ નથી ખજૂર ડારિયા. ઓલા માણા કેમ કે ભાગમાં ભમરો હોય ને કોઈ દી ઓલો થાય જ નહીં એટલે આ એ થયું એમાં એ મેલું થયું છે. આ ખજૂર ડારિયાની હાલત જોવો તમે આવું કરી નાખ્યું છે. ભગત કહું દવાખાને હાલો ને જાય. મને હાવ કેવી મજા નથી બહુ. દવાખાને હું જવું હોય તો ઉકાળો પી લેવાય ને દેશી. દેશી તો ઉકાળા કેટલાક પીવા? શેના પીવા? તુલસીના પાન છે, આદુ છે, ઘણા ઉકાળા થાય. શું તુલસીના પાન ને આદુ એથી કઈ ઉનાળો છે? આ શિયાળો છે કઈ? ઉનાળો હોય ને એ શિયાળો હોય તો મટે, ઉનાળામાં મટે કોઈ દી? ઉનાળામાં મટી જાય. કરો તો મટે નકર એમનું કાંઈ આફેડા નથી મળતું. એમ નહીં તો આફેડા મેં પીધું ને 2 દી નો પીધું
પણ નથી મળતું એને હું અટાણે આ જમાનો એવો છે ન બધી દેશી દવાથી મટે એ લેવી જ પડે વિલાયતી મારે પીવાનો શોખ ન હોય હું ટીકડા પીવો બીજું પણ મને ટીકડાનો ઇન્જેક્શનનો કાંઈ શોખ હશે મારે કીધે બોલાતુંય નથી હવે અને હાવ શરીરમાં જીવ નથી એવું થઈ ગયું છે હવે દૂધ પીવાય ને પણ એમને નકરું દૂધ પીધે કાંઈ થઈ જાય કાંઈ શરીરમાં કઈ શક્તિ દૂધ આવે એમને દૂધ પીધે શક્તિ આવી જાય નકરું દૂધ પીધે ક્યાંય લીંબુ શરબત પીતું જવાનું લીંબુ શરબત ને એ ભાઈ બધું કાંઈ નહીં મને દવાખાને લઈ જાવ તો દવાખાનાનો જરાક છે દવાખાને બસ. કઈક દવા દે ને તો મને કઈક સારું થાય ને શરીરમાં કઈક આમ હલાતું નથી મન જ તમને નથી બધાને થતું મગજમાં વેમ કરી ગયો હોય. ટીકડા પીવો ને એટલે મટી ગયો. પણ હવે તો શું કરવું હવે હું કરું પણ હવે નથી હવે જો હલાતુંય નથી ને ટાઈટ જેવું થાય ને હાવ ટાઈટ આવે ને શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો તો મૂકો એક દી વંથલી જઈ આવીએ ને તો વંથલી જવું છે બીજું કાંઈ નહીં. વંથલી એવું કાંઈ વંથલી કાંઈ મને શોખ નથી કે ત્યાં કોઈ કાંઈ ફરવાની ઓલું નથી તે હું કહું કાલો વંથલી જવું છે મારે ફરવા જવું એવું તો નથી કાંઈ વંથલી તો કે વંથલી જવું લ્યો તો વંથલી આ તો વંથલી જ કહું છું હું ક્યાં જુનાગઢનું કહું છું તમને હા એ જુનાગઢનું બાકી એ કરી આવી જુનાગઢ હું યાર આપું. પણ એમ નહીં તો સારું થાય આમ નકર મને કાંઈ હરખું જ નથી રહેતું કાંઈ આમાં જો ને આવી તમે કયો દેશી દવા હું અહીં ગામમાંથી ની દવા લઈને પી લીધી તોય કાંઈ નથી સારું થયું તમારે લેવા જાવ ને દવા 2 ટાણાની જ આપજો. ઓલા ડોક્ટરને અગાઉ કહી દે 2 ટાણાની એટલી બધી કેમ આપો? તો પણ 2 ટાણાની જ લેવાની હોય ને 2 ટાણામાં કઈ અટાણે હાજર થઈ તો તમે આગળ તમે તો જે ઉકારાનું કહેતા હતા ને એટલી વારમાં એમ કયો તમે એમ કયો ઉકાળામાં કઈ વંથલી જાવ ને ન કહું તો ગામમાં વાળાને ડોક્ટર ને કહો વંથલી ઉકાળાનું એમ કયો કે ઉકાળા પીધે હાજર ના થાય તો હું 2 ટાણાને ટીકડા પીધે હાજર થઈ જવા. હા એ 2 ટાણાની ટીકડી પીએ ને તો શરદી છે ને આમ તારું નાકમાંથી થતી હોય ને બેસી જાય એટલે આપણને કઈક સારું થઈ જાય એમ એટલું જ બાકી એમાં જાય નહીં કઈ. તો વંથલી જઈ આવીએ હું ક્યાં ના પાડું વંથલી જાય આવી. વંથલી જઈએ ને તો ત્યાં હારી દે હિરાણ સાહેબ દવા હારી આવે તો મને નથી વારખેલ મોટી જાતું એને હું પૈસા લઈને મટી જ જવાનું. તે પૈસા વગર કાંઈ થાય તમે કોઈને પૈસા વગર કામ કરી દો કાંઈ આ મેથી લઈને જાઓ પૈસા વગર ના વેસી દેહો હે તો કે પૈસા જોઈએ તો ખરી ને દવાખાને જઈએ તો હું બીજું એમ નહીં ભાઈ કાલે જઈ આવીએ એમ કરીએ એમ કાંઈ જઈ આવી બસ લઈને લીધું જવું તો હે ને એમ નહીં વેન આ કાંઈ વેન કર્યું કહેવાય કાંઈ લઈને હું બીજું કાલ જઈ આવી બસ બીજી કઈ વાત જ નથી. એ વેન કર્યું કહેવાય કાંઈ દવાખાને તો તમારે હમું હાલીને કેવું છે કાલે દવાખાને લઈ જાઓ એને બદલામાં હું કહું છું તોય નથી લઈ જતા બોલો દવાખાને અટાણ મારી સ્થિતિ કેવી છે તમે બધા જોઈ લ્યો જો અટાણ માર્કેટ બોલાતું નથી કામ નથી થતું માન રાંધ્યું છે અને મેથી ઉપાડવા લાગી મેં એને હું મેથી ઉપાડી દીધી એટલી અને રાંધ્યું અને હવે હું ઘડીક હું વિહામો ખાઈ લઉં પછી ખાઈ લઈએ પણ હવે એ તો મારી એ રવિ ભેળ કરે દવાખાને જવાનું કીધું ને તો બોલો તો શું કરવું હવે મારે દવાખાને તો નથી લઈ જાવી અને મને તો તમને શું વાંધો આવે તમને કાંઈ થાય નહીં એટલે પણ કાંઈ ખાવાની ક્યાં વાત છે? તો કાંઈ થાય નહીં. થાય તો બધાને ને મને કાંઈ હું કઈ છે તો તમને થાય તો તમે દવા કેમ લઈ આવો તો કા ઉકારા નથી પીતા મને પણ થાય કહીએ ને થાય તઈ ને તઈ તો વાર ના લાગે થાય તઈ કઈ ઉકાળા પી લઉં નહીં લઈ જવાનું દવાખાને. હું થોડીક લઈ જાઉં અમે તઈ તો તમે તમારા આઈથે જ કહો કાલો દવાખાને જાવું તમારા પાસે પૈસા હોય ને કે પૈસા તમારા પાસે નથી રાખતી હું એટલે તમે કહેવાના જ છો હાલ લો કે દવાખાને જઈએ એ કે અને એક તો દવા પીવાના આરહે કદાચ ઓછું કયો એમ અને મને કાંઈ દવા પીવાના આરહ નથી તમને દવા પીવાના આરહ હશે એટલે તમે ઓછું કયો સારું હવે કાલે લઈ જાવી તો લઈ જાજો નકર છે ને હું તો સવારમાં છે ને ઉઠે નહીં આવી જો કાલે લઈ જાવી હોય ને તો જ ઉઠે સવાર નકર નહીં ઉઠું હું કહું તો કેમ ઉઠી જાય? તો જવું હોય તો ઉઠવું જ પડે ને દવાખાને એમને હોય જવું ને દવાખાને તો ઉઠું નકર ન ઉઠું બીજું શું કરવું